નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમારું જીરું કાઢી રહ્યા છીએ, એટલે કે મારું પોતાનું જીરું, અને મારા મિત્ર પણ આવી ગયા છે વલ્લભ હતા. કારણ કે એનું જીરું કાઢતા હોય મને બોલાવે, તો પછી મારું જીરું કાઢતા હોય એટલે ભાઈ આ વેદ એમાં આવવું જ પડે ને તો જ મજા આવે, મોજ તો જ આવે, મોજ કરવાની છે. હા એમ. અને જીરું કેમ નીકળે? અરે પણ જીરામાં કાંઈ ઘટે નહીં હોય. કેવું ચોખ્ખું કેવું આવે? ચોખ્ખું એવું ને આમ જીરું સારું થાય. જીરું દાણાય સારા છે, પણ દાણા સારું છે ને જીરું થાય સારું, પણ થોડુંક ફૂકાણું તો એટલે જરાક હા એ આટલામાં વીઘા જેટલામાં ફૂકો લાગ્યો તો એટલું આપણે થોડોક ઓછો ઉતારો આવશે, પણ જે બાકીનું જીરું સારું રહી ગયું એ તો બહુ સારું જીરું થાય છે. બાકી બી રાખ્યા જેવું એવું જીરું. હા, બિયારણે સારું છે. બી છે આપણે નિધિ સાઈન, જે ગયા વર્ષે નિધિ સાઈન મેં 4 કિલો આમાં આ જગ્યા ઉપર વાવ્યું હતું, સારું થયું. એટલે એ એમાં જે જગ્યાએ છોડવા સારા લાગ્યા, કેમ કે અહીંયા સારા છે અને આમાં બીજો મિક્સ છોડવો નથી, ત્યાંથી 2-3 કાળી જીરું ઉપાડી અને એ નોખું ઠેસરમાં પહેલાં જ કાઢી અને એ 1 મણ જીરું ચોમાસામાં ભેજ ન લાગે એ રીતનું મૂકી દીધું ને એ જ ઘરનું જ જીરું આમાં વાવ્યું હતું. અને હવે ઠેસર જે હાલે છે એમાં દાણો પણ બિલકુલ દાખલીમાં ઉડતો નથી, એટલે પણ જીરામાં આપણે કાઢવામાં અને જીરાના ઉતારામાં એ પણ ફાયદો રહે. કારણ કે દાખલીમાં થોડોક દાણો ઉડીને જતો હોય તો 2-3 મણ કદાચ ઉડી ગયું હોય દાખલીમાં, તો એ આપણે ઓછું જ રહે. તો મિત્રો, હવે જઈને તમને બતાવું કે જીરું કેવું નીકળે છે ને કેવું આવે છે. તો હાલો મિત્રો, હવે જઈને જોઈએ જીરું. તો આટલું હજી કાઢવાનું બાકી છે. તો આમાં બતાવવા સારું રહેવા દીધી. તો મિત્રો, તમે જોઈ શકો આટલી લારી ભરાઈ ગઈ છે ને લારી છે મોટા ટ્રેક્ટરની. અને આ આવે છે જીરું. અહીંયા થઈ ગયો છે આ પોપલો ને હવે આ ઢહળવાનો છે, પણ મેં આમાં બતાવવા સારું આ રહેવા દીધો. હવે તમને બતાવું જીરાના દાણા. તો મિત્રો, તમે દાણા જોઈ શકો. દાણો મેં કહ્યું તો એમ કે ભાઈ પાથરામાં આપણને રતાશ પડતો દાણો લાગતો, પણ હાલ અત્યારે ખિસકોલી કલરનો દાણો થઈ ગયો છે અને આમાં કમ્પ્લીટ પૂરેપૂરો ભેજ સુકાઈ ગયો છે અને જીરું હાવ હુકલ જ. કેમ હતા જીરું હાવ હુકલ ને? પણ જીરામાં કાંઈ ઘટતું જ નથી. જોઈ આ જીરું બતાવે છે, આમ આવે છે બધું આવે. જીરુંનો દાણો હાવ હુકલ. તમે આ જોઈ શકો, કમ્પ્લીટ ખિસકોલી કલરનો દાણો છે અને દાણો કમ્પ્લીટ સુકાઈ ગયો છે. એટલે દાણો મોટો નહીં લાગે, કારણ કે દાણાની અંદર ભેજ બધો સુકાઈ જાય એટલે દાણો અકોડાઈ જાય. આવી રીતનો દાણો છે અને આવી રીતનું ખેતરમાંથી જીરું આવે. આવી રીતના સારણા કમ્પ્લીટ નોર્મલ હાલે, એટલે કે સારણાની અંદર થોડીક જગ્યા રહેવી જોઈએ. એટલો જોર રહે તો સારણામાં જીરું સારું ચડાય અને જીરું પણ ચોખ્ખું આવે. જેમ કે આ સારણા છે, આ સારણા તો ભરાઈ જાય આખા ભરસક હાલે તો જીરું ચોખ્ખું ઓછું આવે અને દાણો પણ ઉડાડવાની શક્યતા રહે. તમે આ જોઈ શકો આટલી જગ્યા છે સારણામાં. અને ઠેસર મારા કાકાના દીકરા ભાઈનું ન્યૂ લક્ષ્મી ઠેસર. અને આ ઓર એની રીતે લે એ રીતનો ઓર ઓરી રહ્યા છીએ. આમાં ભીં છોડવાને નથી મારતા એમ. તમે આ જોઈ શકો ઓટોમેટિક એની રીતે જ લઈ લે છે આવી રીતનું. એટલે ઓર પણ નોર્મલ જ હાલે, ખોટી વધઘટ ઓરમાં ન થાય. આ જે છોડ છે આવી રીતે મૂકીને વ્યા જાય એટલે એની રીતે ઓર લઈ લે. જો આ છોડવાને ભી મારીને પરાયણે નાખી તો ઓર વધી જાય, જીરું ચોખ્ખું ન આવે, દાણો ઉડાડવાની શક્યતા રહે. અને આ સાઈડ આવે છે આ દાખલી ઉડાડવાનું. તો મિત્રો, દાખલીમાં તો મેં જોઈ લીધું છે ને પહેલાંય ઘણું બતાવ્યું છે બીજા નાખળે કે દાણો બિલકુલ ઉડતો નથી આ ભૂસામાં દાખલીમાં. અને નીચે જે ઓલા તગારા છે એમાં જે જાડી દાખલી, એટલે કે સારણામાં ઉપર સળાય અને જે જાડી દાખલી આવે
એ છે. અને એની જે આ ફાટું ભરી લીધી છે સલાખામાં, એ કાંધું આમાં આ જગ્યાએ પાછું ઓરી દેવું, એટલે એમાં કોઈક દાણો હોય એ નીકળી જાય ઠેસરમાં. અને આ જે ઉડાડવાનું કામકાજ છે ઠેસરનું, એમાં બિલકુલ દાણો ન ઉડે, કારણ કે જે ડાખળી જાડી છે એને આ ફૂંકમાં અમે નથી ઉડાડી રહ્યા. જો આ ફૂંકમાં જાડી ડાખળી ઉડાડવી તો કોક દાણો ઉડવાની શક્યતા રહે. પણ આ જે ઉડે છે એમાં હાવ ઝીણો ભૂકો હોય પાંદડીનો, એ જ ઉડે છે. તમને હું બતાવું પાંદડીનો ભૂકો. આ જીરાની પાંદડીનો ભૂકો જ ઉડે. અને હજી તમને આ સાઈડ બતાવી દઉં. આ ઝીણી ડાખળી એટલે કે ડોકાની ઉપલી પાતળી ડાખળી, આની અંદર દાણો જાતો જ નથી, બિલકુલ એક દાણો નહીં. તમે આ જોઈ શકો, પાંદડીનો ભૂકો જ છે. અને ઉપરની ડોકાની પાતળી ડાખળી. અને હવે ઓલી સાઈડ જે સલાખામાં જે અમે ભર્યું છે કાંધું, એ તમને જઈને બતાવું. ઓર પણ આવી રીતનો હાલી રહ્યો છે. આ ઓર આ ઓટોમેટિક એમને મૂયું જશે, જેમ કે અમારે આ ભાઈ એમને વધારે બધું લાવીને મૂકે છે, એટલે એમને ચોકમાં પડ્યું રહે ને એની રીતે ઓટોમેટિક આવી રીતનું હાલ્યું જાય છે. અને અહીંયા સ્ટેશનની અંદર જે રિટર્ન કાંધું આવતું હોય એ આવે છે, એ છોડવાની સાથે જોયું જાય. તો તમે જોઈ શકો આ ઓટોમેટિક છોડવા આવી ગયા આવી રીતે. તો મિત્રો હવે તમને જઈને ઓલી સાઈડ બતાવું કાંધાની સિસ્ટમ. તો મિત્રો હવે આવી ગયા છે સામેની સાઈડ. આવી રીતનું કંઈક જીરું આવે છે ને અહીંયા સામેની સાઈડ થોડુંક સૂર્યપ્રકાશ આવશે, એટલે થોડુંક બતાવવામાં ઝાકવું પડશે. આવી રીતના જીરાનો દાણો છે. અને હવે તમને મેં કહ્યું કાંધું બતાવવાનું, પણ પહેલાં આપણે ટ્રેક્ટર જોઈ લઈ. આ ટ્રેક્ટર 241 મેસી જૂનું મોડલ હાલી રહ્યું છે RPM 11 RPM જેવું હાલી રહ્યું છે. ને આ ગરમી મીટર બાજુમાં 40ની ઉપર છે, એટલે કે 85 ગરમી મીટર રહેશે, એટલે કે સાવ નોર્મલ હાલે. તો મિત્રો આ જે મેં કહ્યું કાંધું અમે આ સલાખામ ભરી લીધું છે ને આ પાછું ઓરી દીધું થ્રેસરની અંદર જ, એટલે આમાં કોઈક અમુક દાણો રહી ગયો હોય એ નીકળી જાય. આમાં તમને બતાવું, અમુક દાણો તમને કદાચ નહીં દેખાય મીડિયામાં, પણ આમાં અમુક દાણો છે એવી રીતે. આનું કારણ એ જ કે આ જાડી ડાખળી, આ થળિયાની ડાખળી છે, આ જાડી ડાખળી આ થળિયાની. આને જો આ ફૂંકમાં ઉડાડવી તો જાડી ડાખળીનો વજન વધારે હોય, એટલે જાડી ડાખળી ઉડે એટલું જો ફૂંકમાં આપણે હવા મૂકવી તો અમુક કોક દાણો ઉડાડવાની શક્યતા રહે. પણ આ જાડી ડાખળી છાણામાં આવી રીતની સળાય અને નોખી જ નીકળી જાય અલગ, આ તગારામાં આવી જાય, પછી એને પાછું ઓરી દેવાનું. તો આ બધી છાણામાં સળાઈને જ આવે છે ઉપરથી ડાખળી. આ જાડી ડાખળી આમાં જે કોઈક અમુક દાણો હોય એ અહીંયા સળાઈને આવે છે, આ સાણામાં સળાઈને જ આવે છે ને તગારામાં આવે છે. આ તગારામાં આવે એ સલાખામાં લઈ લીધું છે ને એમાં અમુક કોઈક દાણો છે એ નીકળી જાય ઓરસી. એટલે આ બધું જે ઉડે એ ઝીણી ડાખળી અને જીરાની પાંદડી, એટલે હવા એટલી નોર્મલ મૂકી છે કે એમાં દાણો ઉડીને બિલકુલ નથી જતો. તો એ મેન મહત્ત્વનું અને ફાયદો રહે ખેડૂતોને કે ભાઈ 1 મણ જીરું ઉડી જાય એની અંદર તો 4000 લેખે 1 મણ જીરું ઉડી ગયું હોય આ ડાખળીની અંદર. બધું જ આપણે જથ્થો કાઢવી જીરાનો જનરલી ખેતરનો, અને 1 મણ જીરું કોક દાણો ઉડી અને આ ડાખળીના જથ્થામાં 1 મણ આજુબાજુ જીરું ગયું હોય તો 4000નું મણ થાય. તો 4000ની તો એ નુકસાની આવે કે કોક દાણો ઉડતો હોય આપણને એમ થાય કે ભાઈ ભલે ઉડતો કાંઈ વાંધો નહીં,
પણ એ બધી દાખલીનું થઈને જો 1 મણ જીરું થયું હોય તો 4000 આજુબાજુની આપણને નુકસાની આવે, પણ 1 મણની અડધો મણ ઉડે તોય 2000ની આવે. તો મિત્રો આવી બધી નુકસાની ન આવે એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, પણ એનાથી ફાયદો રહે આપણને, પણ સેટિંગ થ્રેશરનું સારું હોવું જોઈએ. જેમ કે આ મેં કહ્યું કે ભાઈ આ જાડી દાખલી આપણે ઉડવા ન દઈને સાણામાં સાળાને નીકળી જાય, એટલે ભલે આપણે આ ઓરવું પડે, આ બીજી વખત ઓરશું તો મૂળ ખાલી આ ઓરવામાં 15 મિનિટ થાય તો 15 મિનિટના પૈસા 1000 રૂપિયાની કલાક લીખે, 15 મિનિટના પૈસા ખાલી 250 રૂપિયા થાય. આપણે 15 મિનિટ થ્રેશર વધારે હાલ્યું હોય તો 15 મિનિટના 250 રૂપિયા જ થાય, અડધી કલાકના 500 થાય, કલાકના 1000 રૂપિયા લેશે અમારા આ ભાઈ. 1 કલાક થ્રેશર હાલે એટલે 1 કલાકના 1000 લેશે. તો 15 મિનિટ થ્રેશર આપણે વધુ હાલ્યું હોય તો મૂળ 250 રૂપિયા જ વધારે થાય ને. તો 250 રૂપિયા થ્રેશરવાળાને વધુ દેવાથી આમાં જે દાણો ન ઉડે તો આપણે ફાયદો એનો 250 રૂપિયાનું થ્રેશર વધુ હાલે, પણ દાણો ન ઉડે એટલે એનું વળતર ડબલ થઈ અને આપણને જીરામાં મળી જાય. કારણ કે આની અંદર 10 કિલો જીરું ઉડી ગયું હોય આ દાખલીમાં કોક દાણો થઈને, તો 10 કિલા જીરાના 2000 રૂપિયા થાય. તો 2000 રૂપિયા બચાવવા માટે આપણે થ્રેશરવાળાને 250 રૂપિયા દઈ તો એમાં શું વાંધો. અને એ થ્રેશરવાળા પણ આપણા ખેડૂત ભાઈઓ જ છે ને, એને પણ ફાયદો રહે, આપણે પણ ફાયદો રહે. અને આ દાખલીની અંદર જે આ ભૂસું ઉડે છે એની અંદર દાણો ઉયો જાય કોઈના હાથમાં નથી આવવાનો. આ દાખલી તો આપણે ફેલ જ છે, એની અંદર કોઈક દાણો ઉડીને ગયો હોય તો એ આપણે કાંઈ કામનો નહીં, એકઈના હાથમાં નહીં થ્રેશરવાળાના હાથમાં, નહીં ખેડૂતના હાથમાં. તો મિત્રો આવી રીતનું છે બધું. આપણે થ્રેશરમાં અને સેટિંગમાં જો થ્રેશરવાળા મિત્રો ધ્યાન આપે તો આવો બધો એને પણ ફાયદો રહે, ખેડૂતને પણ ફાયદો રહે. તો મિત્રો હવે આવી ગયા છે લારીની સાઈડ, જીરું આવે ત્યાં, અને લારી પણ હવે આટલી અધૂરી રહે છે અને હજી આટલું કાઢવાનું બાકી છે. થોડુંક કાંધામાં જ નીકળશે એટલે લારી તો ભરાઈ જાય એવું લાગે છે, મોટા ટ્રેક્ટરની લારી. તો મિત્રો તમે જોયું આવી રીતનું જીરું નીકળે છે અને જીરું સારું એવું નીકળે છે. ગઈ સાલ કરતાં જીરું અમારે થોડુંક વધારે થાય 5-10 મણ, કારણ કે ઓણ જીરું થોડું ખારું હતું. અને નુકસાની એટલી જ રહે કે આ સાઈડ 1 વીઘા જેટલું ઝાર બાજુમાં અને એ ઉપલેજ પાળિયામાં ઝાર બાજુ હૂકો હતો. હું દર વખતે વિડીયામાં તમને બતાવતો, એ વીઘા જેટલામાં હૂકો હતો એના ભાગનું થોડુંક ઓછું નીકળતું. બાકી જનરલી બીજો ઉતારો સારો જ રહે. જ્યાં જીરું નહોતું હુકાણું એ ઉતારો મને એવું લાગે છે કે 9 મણ આજુબાજુ ઉતારો આવી જાય. ને અમે દર વર્ષે જીરું આવ્યું એટલે અમારે 8 થી 9 મણનો જ ઉતારો આવે. કારણ કે ઉગ્યા પછી 1 પિયત અથવા 2 એટલું જ પાઈએ એટલે જમીન અમારી આસી એટલે જમીનમાં ભેજ જલ્દી ઉયો જાય એટલે જીરુંનો છોડ ઓછો મોટો થાય અને ફ્લાવરિંગ પણ ઓછું આવે. પણ આટલું 8 થી 9 મણ જીરું થઈ જાય એટલે અમારે શિયાળું મોલ કમ્પ્લીટ વળતર મળી જાય. કારણ કે જો બીજું વાવી, શેણા વાવી કે ઘઉં વાવી તો એમાં પાણી ઘટે, એમાં એવું તો ઉતારો ઓછો આવે. તો દર વર્ષે જીરું વાવી છે ને આવી રીતનો 8 થી 9 મણ ઉતારો આવી જાય છે. ગયા વર્ષે 8 મણનો આવ્યો હતો અને ઓણ 9નો આવશે. પછી લારીની અંદર છે અને હજી બધું કાઢતા કેટલું થાય ને જોખાય તે પાછી ખબર પડે, પણ અગાઉથી ટાર્ગેટ મેં એવો નક્કી કર્યો છે કે 9 મણનો ઉતારો આવશે. તો મિત્રો આવા જ વિડીયો ખેતીવાડીના અને માહિતીના અને આશે હાસું બતાવશું. અને જે કાંઈ અમારી કામગીરી છે, જે કાંઈ મહત્ત્વનું હોય, જે માહિતી છે એ આપતા રહીશું. તો અમારા વિડીયો જોતા રહેજો. અને જે કોઈ નવા મિત્ર વિડીયો જોતા હોય તો એને મજા આવે કે ભાઈ રાજેશભાઈના વિડીયોમાં કાંઈક સારું હોય ને જાણવા જેવું હોય ને માહિતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમે જેવો વિડીયો મૂક્યો એટલે તમારા ફોનમાં તાત્કાલિક વિડીયો આવી જાય. અને લાઈક પણ કરી દેજો. લાઈક કરો એટલે અમને એમ થાય કે અમારો વિડીયો પસંદ કર્યો. અને કોમેન્ટ બતાવે એ જગ્યાએ હાઈપ બતાવે, તો કોમેન્ટની જગ્યાએ તમે આમ સાઈડમાં ટચ કરીને આમ આંગળી કરશો સાઈડમાં એટલે હાઈપ નિશાન આવશે. તો હાઈપને પણ ટચ કરી દેજો એટલે વિડીયો વધુ વાયરલ થાય, વધુ ખેડૂતોને જોવા મળે. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.